અને મંગલાચરણ કોનું હોય? મંગલાચરણ એનું હોય કે જેનું આચરણ મંગલ હોય. શબ્દ છે મંગલાચરણ, પણ એ શબ્દનો મહિમા ઘણી વખત શાસ્ત્રીય આચાર્ય વર્યો બધા કરતા હોય કે મંગલાચરણ કરવું છે, મંગલાચરણ કરવું છે. પણ વાસ્તવિક મંગલાચરણનો મતલબ શું થાય? મંગલ આચરણ ઇતિ મંગલાચરણ. જેનું આચરણ મંગલ છે એનું મંગલાચરણ થાય. અને આ બ્રહ્માંડમાં હરિભક્તો યાદ રાખજો, મારા કાળિયા ઠાકર સિવાય, મારા દ્વારિકાધીશ સિવાય, મારા કૃષ્ણ સિવાય કોઈનું આચરણ મંગલ છે નહીં, થવાનું નથી અને થશે પણ નહીં બાપ. એટલે એના નામથી આપણે મંગલાચરણ કરવું પડે બાપ.